મહેસાણા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રેલવે ઓવરબ્રિજમાં ગાબડું. મહેસાણાના વિસનગર લિંક રોડ પર બનાવવામાં આવેલા આંબેડકર બ્રિજને તેની હલકી ગુણવત્તાના કારણે બન્યો ત્યારથી વિવાદમાં. હલકી ગુણવત્તાના કારણે ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. ચોમાસામાં બિસ્માર થઈ જતા બ્રિજમાં અત્યારે ગાબડું પડ્યું. બ્રિજમાં મોટું ગાબડું પડતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા બ્રિજ ઉપરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. રાજ્ય સરકાર અને રેલવે વિભાગ દ્વારા ₹16 કરોડના ખર્ચે વિસનગર લિંક રોડ પર ઓવરબ્રિજનું નિર્માણ કરીને વર્ષ 2014માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 10મી ફેબ્રુઆરીએ વર્ષ 2014ના રોજ ઓવરબ્રિજને તત્કાલીન માર્ગ અને મકાન મંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારે મુંબઈ દિલ્હી રેલવે લાઇન અને મહેસાણા તારંગા રેલવે લાઇન પર આવેલા ફાટક પરના આવેલા 2 ટુકડાની કામગીરી રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે બાકીના ભાગની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જોકે ઓવરબ્રિજની કામગીરી શરૂ થઈ ત્યારથી તેની ગુણવત્તાના અંગે સ્થાનિક નાગરિકોએ બંને વિભાગને અનેક રજૂઆતો કરી હતી, પરંતુ નાગરિકોની રજૂઆતો તંત્રને બહેરા કાને અથડાઈને પાછી ફરી હતી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें